વિજ્ઞાન વિદ્યુત એની અંદર આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિદ્યુત પ્રવાહની તાપીય અસર તાપ એટલે આમ કે ગરમી ઉષ્મા બરાબર આ તાપીય અસર કોને કહેવાય તે તો આપણે કોઈ બેટરી જોડીએ પરિપથમાં અથવા કોષ જોડીએ કે જેને સેલ પણ કહીએ છીએ તે વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે કોઈ પરિપથની અંદર બેટરી ના જોડીને એમને કળ દબાવો તો કંઈ ઉર્જા મળે નહીં એટલે કે પરિપથ ચાલુ થાય નહીં તો આમ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા દરેક કોષ બેટરી છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાને અંતે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એ તફાવત આપણે જે નોંધીએ છીએ વોલ્ટમીટરથી એ છે આપણો વોલ્ટેજ હવે આ કોઈ અવરોધ જોડ્યો હોય તો કોઈ અવરોધ નહીં અવરોધમાંથી એના બે છેડા વચ્ચે ઇલેક્ટ્રોનને આપણે વહેવડાવીએ ગતિ કરાવીએ ઇલેક્ટ્રોનને તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે હવે ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે જે ઉર્જા પૂરી પાડે કોણ પૂરી પાડે છે આ બેટરી તો બેટરી ઉર્જા પૂરી પાડે એટલે પરિપથમાંથી ઇલેક્ટ્રોન ગતિ પામે અને જ્યારે ગતિ કરે ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત પ્રવાહ સર્જાય છે વિદ્યુત પ્રવાહ સર્જાય એટલે અવરોધમાં આ વિદ્યુત ઉર્જા ખર્ચાઈ જાય છે ખર્ચાઈ જાય ત્યારે ખર્ચાતી બધી ઉર્જા પૈકી અમુક ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે દાખલા તરીકે આપણે પંખો ચાલુ કરીએ તો પંખો ચાલુ કરવા માટે સ્વિચ ચાલુ કરીએ ઓન કરીએ ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે કે વિદ્યુત પ્રવાહ સર્જાય છે અને વિદ્યુત પ્રવાહને કારણે પંખો આપણો ચાલુ થાય છે લાંબો સમય સુધી જો પંખો ચાલુ રહે તો એની સપાટીને આપણે અડીએ તો ગરમ લાગે છે તો એ વિદ્યુત પ્રવાહની શું છે તાપીય અસર એટલે કે બધી જ ઉર્જા આપણને જે કંઈ આપણા મીટરમાંથી જેટલી ઉર્જા આપણે પંખો ચાલુ કરવામાં વાપરીએ છીએ એ બધી ઉર્જા એમાં વપરાતી નથી પરંતુ કેટલીક ઉર્જા એ પંખો જેટલો ગરમ થાય એટલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે આ ઘટનાને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ વિદ્યુત હીટર વિદ્યુત ઇસ્ત્રી આ બધાની અંદર થાય છે દાખલા તરીકે કોઈ અવરોધ R છે આ અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહ જો I પસાર થતો હોય અવરોધ છે R પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય અને એમાં બે છેડા વચ્ચે V વોલ્ટની બેટરી જોડેલ હોય અને T સમય સુધી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા રહીએ તો T એક સમય હોય અને પસાર થાય ત્યારે કેટલા કુલંબ વિદ્યુત ભાર આગળ વહે છે તો વહેતો વિદ્યુત ભાર Q કુલંબ હોય જો સંજ્ઞા બધી તો સતત Q વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે V × Q જેટલું કાર્ય કરવું પડે તો આપણે આ તો આગળ જોઈ ગયા છે કરેલું કાર્ય બરાબર વિદ્યુત ભાર ગુણ્યા વોલ્ટેજ એટલે કે V ગુણ્યા T આટલું કાર્ય કરવું પડે આટલું કાર્ય કરતા એટલે સતત ઇલેક્ટ્રોન ધકેલાતા રહે ઇલેક્ટ્રોન ધકેલાતા રહે તો વિદ્યુત પ્રવાહ વહેતો જ રહે હવે આપણી પાસે જો V × Q જેટલી ઉર્જા પૂરી પાડવામાં આવે તો એ પ્રાપ્તિ સ્થાનમાંથી એ પરિપથ છે પરિપથનો પાવર કેટલો છે આપણી પાસે પાવર ક્યારે હોય આપણો પાવર શેનો હોય ખોરાક આપણી ઉર્જા સ્ત્રોત ખોરાક છે ને આપણે ખોરાક ખાધો હોય તો આપણી પાસે પાવર છે તમે 2 કલાક 4 કલાક 6 કલાક ભણી શકો છો પણ છેલ્લા 24 કલાકથી તમે ખોરાક ના લીધો તો તમે તમારો ઉર્જા સ્ત્રોત છે નહીં ઉર્જા નથી તો તમારો પાવર ડીમ અથવા તો 0 થઈ જાય છે એમ અહીંયા પણ ઉર્જા સ્ત્રોત છે 2 જેટલી વોટની બેટરી જોડેલ છે Q જેટલો વિદ્યુત ભારે ધકેલીએ છીએ તો દરેક વખતે દરેક સેકન્ડે V × Q જેટલું કાર્ય એની પર કરીએ છીએ તો આ દરમિયાન પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર P બરાબર W/T આ સૂત્ર તો આગળ આપણે 9મા ધોરણમાં પણ આવી ગયું W/T W ની જગ્યાએ હું V × Q મૂકું તો પાવર P બરાબર V × Q/T વળી Q/T એ પરિપથમાં જે વહેતા વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર છે આ પણ આગળ આવી ગયું માટે આપણને એક સૂત્ર મળ્યું P બરાબર અહીંયા V × Q/T ને અલગ પાડી દઉં તો આની જગ્યાએ I મૂકી તો P બરાબર VI અથવા તો IV આપણને પાવરનું એક સૂત્ર મળે
આની મદદથી તમને કહેવામાં આવે કે કોઈ એક પરિપથની અંદર 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ હોય છે અને 1.5 વોલ્ટ બેટરી જોડેલ છે તો પરિપથનો પાવર ગણો તો સૂત્ર આપણને આવડતું હોય V × I વાળું તો પાવર P બરાબર VI છે. હવે t સમયમાં આ પરિપથમાં પૂરી પડાતી ઊર્જા એટલે કે P × T અહીંયા લાગે P બરાબર W/T છે. જો t ને અહીંયા લાવી દે P × T બરાબર W તો આ W શું છે? જૂલ ઊર્જા છે. આ ઊર્જાનું સૂત્ર છે. તો P × T આપણે પ્રશ્ન પૂછાય કે પાવર ગુણ્યા સમય કોનો એકમ છે? તો એ ઊર્જાનો એકમ છે. પાવર × સમય કોનો એકમ છે? તો ઊર્જાનો એકમ છે ને એનો એકમ છે જૂલ. તો આમ t સમયમાં પરિપથને પૂરી પડાતી ઊર્જા પાવર ગુણ્યા સમય એટલે કે હવે પાવર ગુણ્યા સમય મુજબ પાવર P નું સૂત્ર અહીંયા મૂકીએ તો આમ W બરાબર ઊર્જા W બરાબર P × T. P ની જગ્યાએ હું અહીંથી VI મૂકું છું અને T તો છે જ. તો આપણને એક સૂત્ર મળ્યું પાવર ઊર્જા અથવા તો થયેલું કાર્ય W બરાબર VIT. તમે વધુ સમય માટે વિદ્યુત પ્રવાહને વેવડાવો તો થયેલું કાર્ય અથવા તો મળતી ઊર્જા વધારે હોય. જેમ વોલ્ટેજ વધારે એમ ઊર્જા વધારે, પ્રવાહ વધારે એમ ઊર્જા વધારે, બધાના સમપ્રમાણમાં ચાલે છે. તો આપણને એક સૂત્ર મળ્યું W બરાબર V × I × T. હવે અહીંયા ઓહમનો નિયમ લાગુ પાડીએ આ સૂત્રમાં. ઓહમનો નિયમ આપણી પાસે શું છે? ઓહમના નિયમ મુજબ V બરાબર IR. આ V બરાબર IR, V ની જગ્યાએ હું IR મૂકું તો સૂત્ર મળ્યું આપણને W બરાબર V ની જગ્યાએ મૂકું IR × I તો છે અને × T એટલે કે W બરાબર I × I એટલે I²RT. આ ઊર્જાનું સૂત્ર મળ્યું છે. આ ઊર્જા કઈ ઊર્જા છે? તાપી ઉત્પન્ન થતી t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા છે. એટલે આ ઊર્જાને આપણે H શબ્દ વાપરીશું. માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા H બરાબર W ની જગ્યાએ H, W પણ ઊર્જાનું સૂત્ર છે, H પણ ઉષ્મા ઊર્જાનું સૂત્ર છે. માટે H બરાબર I²RT આ સૂત્ર મળ્યું છે. અને આમ H બરાબર I²RT આ જે સૂત્ર છે એને જૂલનો તાપીય નિયમ કહે છે. શું કહે છે? જૂલનો તાપીય નિયમ. ક્યાંક 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછે કે જૂલના તાપીય નિયમનું સૂત્ર આપો તો H બરાબર I²RT. જૂલના તાપીય નિયમ મુજબ જેમ પરિપથનો પ્રવાહ વધારે એમ ઉષ્મા ઊર્જા વધારે. કેમ કે પરિપથના પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. જેમ પરિપથનો અવરોધ વધારે એમ પણ ઉષ્મા ઊર્જા વધારે સમય માટે જો આપણે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વેવડાવીએ તો પણ ઉષ્મા ઊર્જા વધારે થાય છે. પંખો 2 કલાક ચાલુ રાખો વધારે ગરમ થાય, 10 કલાક ચાલુ રાખો તો એનથી વધારે. શું વધ્યું? ત્યાં સમય વધ્યો. I અને R ભલે એકના એક જ છે છતાં પણ સમય વધે છે. સમય વધે એમ તાપીય ઊર્જા પણ વધે છે. તો જૂલનો તાપીય નિયમ આપણને કહે છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, અવરોધના સમપ્રમાણમાં છે અને જેટલા સમય માટે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે સમયના પણ સમપ્રમાણમાં છે. આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કેટલાક વ્યવહારિક ઉપયોગો આપણે જોવાના છે. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો કયા કયા છે તે તો કોઈક વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું એક પરિણામ છે. પણ કેવું છે? અનિવાર્ય. આપણે એને નિવારી શકીએ છીએ. બલ્બ છે તેને ચાલુ કરીએ તો શા માટે ચાલુ કરીએ? પ્રકાશ ઊર્જા મેળવવા માટે. પણ બલ્બને અડીએ તો ગરમ થાય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ તમે ચાલુ કરો દરેકનો હેતુ જુદો જુદો હોય. ટીવી છે તો ટીવીને આપણે ઓડિયો અને વિડીયો, પિક્ચર અને અવાજ બંને જોવા માટે કરીને આપણે ચાલુ કરીએ છીએ. પણ ટીવીને અડીએ તો ટીવી ગરમ થાય. આપણે કંઈ ગરમી મેળવવા ટીવીને ચાલુ કરીએ છીએ? નહીં. હા, ઇસ્ત્રી છે તો ઇસ્ત્રીને શા માટે ગરમ કરે છે? એની સપાટી ગરમ થાય એની એટલે આપણે કપડાને પ્રેસ કરી શકીએ. ત્યાં આપણે ગરમી મેળવવા માટેનો ઉપયોગ કરીએ. હીટર છે તો વિદ્યુત વાપરીને હીટરની મદદથી આપણે ગરમી મેળવવા માંગીએ છીએ. જ્યારે આ બે સિવાય બાકીના બધા જે સાધનો છે એની અંદર આપણે ગરમી મેળવવા માટે ઉપયોગ નથી કરતા, પરંતુ
પંખો છે, એસી છે, આ બધાનો ઉપયોગ આપણે અન્ય કારણસર કરીએ છતાં એની સપાટી શું થાય છે? ગરમ થાય છે. માટે આ પરિણામ કેવું છે? અનિવાર્ય, છતાંય આપણે એને નિવારી શકતા નથી. તો આમ અનિચ્છનીય આવી વિદ્યુત ઉર્જા એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને જેના કારણે જે તે ઘટકના તાપમાનમાં વધારો કરે છે અને વધારો કરે એટલે એના કારણે એના ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. કેટલાક એવા બનાવટના સાધનો હોય કે વધારે લાંબો સમય સુધી આપણે ગરમ કરી વાપરીએ તો ઓછો ગરમ થાય. કેટલાક હલકી કક્ષાના હોય તો શું થાય? ઝડપથી ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે ક્યારેક ઉડી પણ જતા હોય છે, સાધન ઉડી જાય ને. તો આમ વિદ્યુત પ્રવાહની જે તાપી અસર પર કામ કરતા સાધનમાં એક છે વિદ્યુત ઓવન. તો એની અંદર તો આપણે ઉષ્મા મેળવવાની જ હોય છે. વિદ્યુત કીટલી, પછી વિદ્યુત હીટર, પછી ઇસ્ત્રી, પછી ટોસ્ટર, આ બધા જે છે વિદ્યુતના ઉપકરણો જે છે એ જૂલ ઉષ્માના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જેમ વધુ ને વધુ જૂલ ઉષ્મા મળે એમ આપણને એ સાધન પરથી વધુ કાર્યક્ષમતા મળી રહે છે. વિદ્યુત ઉષ્માનો ઉપયોગ આપણે પ્રકાશ મેળવવા માટે કરીએ છીએ. તો શેમાં કરીએ? બલ્બમાં. તો બલ્બની અંદર શું હોય છે? તો બલ્બની અંદર એક ફિલામેન્ટ હોય છે. એ ફિલામેન્ટને જ્યારે વિદ્યુત પ્રવાહ મળે છે ત્યારે ફિલામેન્ટમાં એક પ્રકારની ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય એટલી રોકી રાખવી જોઈએ, બહાર જતી અટકાવવી જોઈએ. શક્ય એટલી ફિલામેન્ટની અંદર જ રોકી રાખો તો એના કારણે એ વધારે ગરમ થઈ અને આપણને વધારે પ્રકાશ ઉત્સર્જિત કરે. આપણે જો આ બધી બલ્બ હોય છે બધાને ચાલુ કરીને ત્યારે કેટલો પ્રકાશ હોય અને પછી 2, 4, 5 કલાક સુધી ચાલુ રહે પછી એનો પ્રકાશ કેવો થાય? વધતો જાય છે. વધતો જાય છે ને. તમે ચાલુ કરો, અંધારો રૂમ છે બિલકુલ, અને સ્વિચ પાડી અને એક બલ્બ અથવા તો એક ટ્યુબલાઇટ પ્રકાશિત કરો તો શરૂઆતમાં તમને એનો પ્રકાશ ઓછો પડશે, પણ એ બલ્બ 4-6 કલાક સુધી ચાલુ રહે તો પછી જુઓ એનો પ્રકાશ વધારે છે. કારણ ફિલામેન્ટ ગરમ વધારે થયો છે એટલે વધુ પ્રકાશ ઉત્સર્જિત કરશે અને આમ એ ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે. ફિલામેન્ટ એવો હોવો જોઈએ કે આવા ઉચ્ચ તાપમાને, જેમ તાપમાન વધે એમ પીગળવો જોઈએ નહીં. અને કોઈ બલ્બમાંથી કે ટ્યુબમાંથી ફિલામેન્ટનો તાપ પીગળી જાય તો એ બલ્બ કે ટ્યુબલાઇટ ઉડી જાય અથવા તો એ નકામું થઈ જાય છે. તો આ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુનો તાર વાપરવામાં આવે છે. કઈ ધાતુ? ટંગસ્ટન, કે જેનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. કેટલું ઊંચું? 3380°C, 3380°C. 100°C તાપમાને તો પાણી વરાળ બની જાય છે. તો 3380°C જેટલું ઊંચું તાપમાન હોય ત્યારે જ, એટલું તાપમાન હોય તો જ આ ફિલામેન્ટનો તાર ટંગસ્ટનનું છે ને પીગળે, ત્યાં સુધી પીગળે નહીં. અને આમ આ ટંગસ્ટન એટલા માટે મજબૂત ધાતુ છે કારણ એનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે. ગલનબિંદુ ઊંચું હોવાને કારણે એ પીગળતું નથી. ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય એટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે અને બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગન વાયુ ભરવામાં આવે છે. બલ્બની અંદર તાર ફિલામેન્ટનો, પછી એને એક અવાહક આધાર પર જોડેલો હોય છે અને બાકીની જે સ્પેસ, ખાલી સ્પેસ રહી એની અંદર હવા હોય નહીં. એની અંદર નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન અને આર્ગન ભરવામાં આવે છે. નાઇટ્રોજન કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. એની નાઇટ્રોજન ભરેલો હોય એની પર તમે સળગતી દિવાસળી નાખો તો પણ આગ લાગે નહીં. પેટ્રોલ પંપની ટાંકીઓ પર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. પેટ્રોલ પંપની ટાંકીઓ ક્યાં હોય? જમીનમાં હોય. ટેન્કર આવે એટલે જમીનમાં ઠલવાવી દે પોતાની ટાંકીમાં, બરાબર. અને ત્યાં કોઈ કારણસર કોઈ સળગતી દિવાસળી કે કશું નાખે તો શું થાય? આગ લાગવાની શક્યતા છે. પણ ટાંકી પૂરેપૂરી એ લોકો ભરે નહીં, એની પર નાઇટ્રોજન એર નાખી દેવાની. એટલે નિષ્ક્રિય વાતાવરણ. તમે ગમે એમ સળગતી કોઈ વસ્તુને ત્યાં ઢાંકણું ખુલ્લું કરીને આમ અડાડો ને, નહીં તો પેટ્રોલ તો આગ પકડી લે ને, પણ એ આગ લાગે નહીં, કેમ કે નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે. તો આમ નાઇટ્રોજન અને આર્ગન જેવું નિષ્ક્રિય વાયુ ક્યાં ભરવામાં આવે છે? બલ્બની અંદર. ફિલામેન્ટને અવાહક આધાર પર રાખે છે. બાકીની બલ્બની અંદર જે જગ્યા રહી એમાં જો બલ્બ પછડાઈને તિરાડ પડે તો શું થાય? નાઇટ્રોજન એર બહાર નીકળી જાય. બહારથી સાદી હવા અંદર ભરાય, બલ્બ ચાલુ થાય નહીં, ભલે ટંગસ્ટનનો તાર પીગળે ના હોય તો પણ. અને આમ જૂલ ઉષ્માનો બીજો એક ઉપયોગ કહીએ. એક ઉપયોગ આપણને થઈ ગયો ફિલામેન્ટની અંદર. જૂલ ઉષ્માનો બીજો ઉપયોગ છે વિદ્યુત પરિપથોમાં વપરાતો ફ્યુઝ. ફ્યુઝથી તો આપણે બધા જાણીતા છીએ. આપણા બધાના ઘરમાં
મીટર છે, બધાના ઘરમાં બધા વિદ્યુતના ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો ફ્યુઝ પણ હોય છે. ક્યારેક બહારથી આવીએ અથવા તો ઘરમાં એક લાઇટ બંધ થઈ જાય તો આપણે સીધા કંઈ દોડીને જીબીમાં જતા નથી કે મારે લાઇટ બંધ થઈ ગઈ એમ જીબી દોડીને જઈએ આપણે કહેવા માટે નહીં. પહેલાં આપણે ચેક કરી નાખીએ. શું ચેક કરીએ? ફ્યુઝ. આપણા ઘરનો ફ્યુઝ તો ઉડી ગયો પેલા એટલે કે પીગળી ગયો નથી ને. પીગળી જાય તો એના બે છેડાઓ છૂટા થઈ જાય તો પરિપથ અપૂર્ણ થઈ જાય. મીટરમાંથી આવતો વિદ્યુત પ્રવાહ આપણા ઘરના પરિપથ સુધી પહોંચે નહીં. તો ફ્યુઝ પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું એક સાધન છે. પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતા અટકાવી એમને રક્ષણનું કામ કરે છે. આપણા પરિપથની અંદર કોઈ વાર એકાએક વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવે તો આ વધારે વિદ્યુત પ્રવાહ એટલે ફ્યુઝનો તાર પીગળી જાય એટલે કનેક્શન તૂટી જાય પરિપથ બંધ થઈ જાય. આપણા બધા સાધનો અટકી જાય, શોર્ટ સર્કિટ થતી અટકી જાય, કોઈ જગ્યાએ આગ પણ લાગે નહીં કે કોઈ સાધન ઉડી પણ ના જાય કે બળી પણ જાય નહીં. આમ ફ્યુઝ ઉપકરણ સાથે હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. યાદ રાખજો, જેમ એમીટર શ્રેણીમાં જોડવામાં આવે, વોલ્ટમીટર સમાંતર જોડવામાં આવે, એમ ફ્યુઝ પણ શ્રેણીમાં જોડવામાં આવે છે. અને ફ્યુઝ એ યોગ્ય ગલનબિંદુ ધરાવતી મિશ્ર ધાતુ કે ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે. અને ખાસ કરીને એલ્યુમિનિયમ, કોપર, લોખંડ કે લેડ વગેરે ધાતુનો બાંધવામાં આવે છે. પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થઈ જાય, જેના કારણે ફ્યુઝનો તાર પીગળી જાય તો પરિપથમાં ભંગાણ સર્જાય, અને ભંગાણ સર્જાય તો પરિપથ બંધ થઈ જાય, જેના કારણે આગ લાગવાનો ભય રહેલો નથી. આ ફ્યુઝ ધાતુનો હોય છે તો પછી એના ફ્યુઝને ક્યાં બાંધવામાં આવે છે? તેની આસપાસ પોર્સેલિનના ટુકડાઓ જે હોય છે એ અથવા તો એના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે. ફ્યુઝને અવાહક આધાર પર રાખવામાં આવે છે, પોર્સેલિન જેવા. અને એને બે ધાતુના છેડા હોય છે. આપણા ઘર વપરાશની અંદર વપરાતા ફ્યુઝમાં 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 16 એમ્પિયર, 10 એમ્પિયર આ બધું રેટિંગ ધરાવે છે. વિદ્યુત ઇસ્ત્રી આપણી જે છે 220 વોલ્ટ પર કાર્ય કરતું સાધન છે, અને 1 કિલોવોટ વિદ્યુત વાપરતી હોય તો પરિપથની અંદર 1 કિલોવોટ એટલે 1000 વોટ. 1000 વોટ ગુણ્યા 220 વોલ્ટ બરાબર 4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એમ કે પસાર થાય. તો જ્યાં વિદ્યુત ઇસ્ત્રી લગાવવી હોય તો વિદ્યુત ઇસ્ત્રી આપણા ઘરમાં જ્યાં 5 એમ્પિયરનો ફ્યુઝ હોય ત્યાં લગાવવામાં આવે. કેટલો? 5 એમ્પિયરનો ફ્યુઝ હોય ત્યાં આપણે વિદ્યુત ઇસ્ત્રીને લગાવવી જોઈએ. કારણ કે આપણા ઘરની અંદર 220 વોલ્ટનો વોલ્ટેજ આવે છે, V220. અને જો ઇસ્ત્રી 1 કિલો વોટ પાવર રેટિંગ ધરાવતી હોય તો 1 કિલો વોટ એટલે 1000 વોટ. તો 1000 વોટ તો 1000 ગુણ્યા 220 એટલે લગભગ સમથિંગ 4.5 થાય. આ એમ્પિયર જવાબ છે. આ તો 4.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો 4.5 એમ્પિયરનો જે ફ્યુઝ હોય ત્યાં ઇસ્ત્રી ભરાવવામાં આવે તો આસાનીથી આપણને કોઈ નુકસાન થાય નહીં. અને આમ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો બે છે. એક છે ફિલામેન્ટ બલ્બનો, પ્રકાશિત બલ્બમાં રહેલો ફિલામેન્ટ, અને બીજું છે ફ્યુઝ. અહીંયા હવે વિદ્યુત પાવરવાળો પ્રશ્ન એટલે કે એ ટોપિક આપણા સિલેબસમાંથી રદ કરેલ છે. અહીંયા ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. એની અંદર જે દાખલા છે, જે ટોપિક રાખેલા છે એને સંલગ્ન દાખલાઓ છે, જે કેન્સલ કરેલા ટોપિક છે એને સંલગ્ન દાખલાઓ હોતા નથી. એટલે વિદ્યુત પાવરના દાખલાઓ નહીં હોય પણ શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, પછી ઓહ્મના નિયમ આ બધાને લગતા દાખલાઓ પૂછાઈ શકે છે.